નમસ્કાર મિત્રો, આજે ફરીથી આપની યુટ્યુબ ચેનલ સ્વરોજગાર ટિપ્સમાં એક નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત છે। જે અગાઉ આપણે જાહેરાત કરી હતી એમ કે સિલાઈ મશીન 2024ની જે યોજના છે એ યોજના ઘણા લાંબા સમય પછી ફરીથી ફોર્મ ભરાવાના ચાલુ થઈ ગયા છે। જે ઇલેક્શન હતું લોકસભાનું એની આચારસંહિતાના કારણે આ ફોર્મ બંધ થયેલા હતા, જે ફરીથી ઓપન થયા છે। તો આજે ફરીથી ફોર્મ ભરવાના ચાલુ થયા છે મિત્રો। તો આ ફોર્મમાં જે તમને જે મળવાપાત્ર છે સહાય છે જે 15,000 રૂપિયાની, એ કેવી રીતે મળવાપાત્ર છે, શું પ્રોસેસ કરવી પડે છે અને આના ફોર્મ કેવી રીતે એપ્લાય કરવું, આની બધી જ માહિતી આ વિડીયોમાં છે। તમને શું શું સપોર્ટ થવાનો છે, આજે પીએમ વિશ્વકર્મા જે યોજના છે એના અનુસંધાનમાં તમને શું શું સપોર્ટ મળવાનો છે ગવર્મેન્ટ તરફથી, કેટલા લોકો આમાં એપ્લાય કરી શકે છે, સિલાઈ મશીન સિવાય પણ બીજા ઘણા કારીગરો આ પીએમ વિશ્વકર્મામાં એપ્લાય કરી શકે છે, પરંતુ ખાસ આ છે સિલાઈ મશીન માટે। અને જો કોઈ મિત્રોને એવી રિક્વાયરમેન્ટ હોય તો આપણે બીજા પણ વિડીયો બનાવીશું, બીજા કયા કયા બિઝનેસ માટે અમે પીએમ વિશ્વકર્મા યોજનામાં એપ્લાય કરી શકાય છે। તો કોમેન્ટમાં અવશ્ય લખજો, તો તમને 100% વિડીયો આખી માહિતી સાથે મળી જશે। તો ચેનલમાં નવા હોત તો એક વિનંતી કરીએ છીએ કે વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને દરેક આ જે લાભાર્થી જેને લાભ લેવો છે તમારા આજુબાજુમાં એને શેર કરી દેજો કે સિલાઈ મશીનની યોજના ફરીથી ચાલુ થઈ ગઈ છે, તો આ મુજબ તમે પ્રોસેસ કરી શકો છો। તો વિડીયોમાં આગળ વધીએ। સૌથી પહેલાં અહીંયા આપણે જોવાનું છે કે આ જે વિડીયો છે એમાં તમને આ યોજનાના જે બેનિફિટ છે એ બેનિફિટ શું છે મિત્રો। તો તમે જુઓ મિત્રો, અહીંયા કે તમને પહેલાં તો ટ્રેનિંગ આપવામાં આવે છે। અહીંયા યુ આર એલિજિબલ ફોર સ્કિલ ટ્રેનિંગ, તમને ટ્રેનિંગ આપવામાં આવે છે અને અહીંયા બેઝિક 5 દિવસની ટ્રેનિંગ હોય છે અને એ તમે 15 દિવસ સુધી ટ્રેનિંગ લઈ શકો છો। તો અહીંયા તમને આ ટ્રેનિંગ લીધા પછી તમને સર્ટિફિકેટ આપવામાં આવશે અને સર્ટિફિકેટ જે મળશે એના પછી તમને 15,000 રૂપિયાનું જે તે ટૂલ કિટ છે તમને આપવામાં આવશે। તો આ ટૂલ કિટ જે છે એ ટૂલ કિટના બધું કેવી રીતે ફોર્મ ભર્યા પછી લેવું એના માટેની બધી જ માહિતી વિડીયોમાં છે, તો સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી જોજો અને દરેક સુધી શેર કરજો, કારણ કે આ એક ઉપયોગી વિડીયો છે અને દરેક સુધી પહોંચી જાય તો એક સેવાનું કામ થશે। તો વિડીયોમાં આગળ વધીએ છીએ। માર્કેટિંગ સપોર્ટ, કે તમે આમાં એપ્લાય કરશો તો તમને શું શું સપોર્ટ મળશે। સમજો કે કોઈ સિલાઈ મશીનનું કોઈ બિઝનેસ કરી રહ્યો છે, દરજીનો, બધા જ લોકો અત્યારે હાલ ટ્રેનિંગ લઈને કરતા હોય છે। તો આમાં તમારું જે બ્રાન્ડ છે, તમે શું બનાવો છો, તમે કઈ વસ્તુ સીવો છો, તમે શું શું બનાવો છો, કપડાં ઉપરાંત જે તે વસ્તુ બનાવતા હોય, તો આ વસ્તુની જે માર્કેટિંગમાં કઈ રીતે મૂકવું એના માટે તમને ગવર્મેન્ટ તરફથી ઈ કોમર્સમાં અહીંયા તમે ફોર્મ ભરતી વખતે તમારે ટિક કરશો તો તમને ઈ કોમર્સમાં સપોર્ટ મળશે। બીજા નંબરે અહીંયા તમે કેવી ક્વોલિટી આપો છો, તો અહીંયા ટિક કરશો તો તમને ગવર્મેન્ટ તરફથી જે પોર્ટલ છે એમાં તમારી ક્વોલિટી પણ સારી એવી બતાવવામાં આવશે। પાર્ટિસિપેટ ઇન એક્ઝિબિશન એન્ડ ટ્રેડ ફેર્સ, જે અલગ અલગ ગવર્મેન્ટ તરફથી જે મેળા યોજાતા હોય છે હેન્ડીક્રાફ્ટને આ બધા, તો એમાં તમારો પણ અહીંયા સમાવેશ થશે। તો તમે અહીંયા ટિક કરશો ટ્રેનિંગ લીધા પછી, ટ્રેનિંગ લઈને તમે ટૂલ કિટ મેળવશો તો તમને પણ આનો લાભ મળશે અને તમારી વસ્તુનું બ્રાન્ડિંગ થશે। ત્યારબાદ અહીંયા લખ્યું છે કે લોજિસ્ટિક સપોર્ટ રિક્વાયર્ડ, તમને બીજો કોઈ આ પ્રમાણેનો સપોર્ટ જોઈતો હોય તો તમારે અહીંયા ટિક કરવાનું છે। બ્રાન્ડ બિલ્ડિંગ સપોર્ટ રિક્વાયર્ડ, તો તમારે જે સપોર્ટ જોઈતો હોય ગવર્મેન્ટ તરફથી તમારે અહીંયા ટિક કરી દેવાનું રહેશે। ત્યારબાદ અહીંયા યોજનામાં સેવ કરીને નેક્સ્ટ આપી દેવાનું રહેશે। તો આ હતા મિત્રો બેનિફિટ, પરંતુ સ્ટાર્ટિંગથી આપણે જોઈએ છે કે સૌથી પહેલાં તમારે અહીંયા પીએમ વિશ્વકર્મા ગૂગલમાં લખી દેવાનું છે। પીએમ વિશ્વકર્મા સર્ચ કરશો એટલે આ પ્રમાણેનું તમને મોદી સાહેબના ફોટાવાળું તમને ઓફિશિયલ પેજ જોવા મળશે। ત્યાં તમારે અહીંયા લોગિન ઉપર ક્લિક કરવાનું રહેશે। લોગિન ઉપર ક્લિક કરતાં અહીંયા અલગ અલગ ઓપ્શન જે ઓપન થયા છે એમાં તમારે અહીંયા સીએસસી લોગિન એના ઉપર જવાનું છે। ત્યારબાદ સીએસસીના જે 3 ઓપ્શન ખુલશે એમાંથી તમારે સેકન્ડ નંબરનો જે ઓપ્શન છે, બીજા નંબરનો મધ્યમાં રહેલો, એ તમારે અહીંયા રજિસ્ટર
લખ્યું છે એમાં તમારે ક્લિક કરવાનું રહેશે. તમને આવું પેજ ઓપન થશે અને અહીંયા તમારે CSC ID નાખી દેવાનો છે, અહીંયા પાસવર્ડ નાખવાનો છે, કેપ્ચા ફિલ કરીને અહીંયા લોગિન કરી દેવાનું રહેશે. તો લોગિન કરી દેશો તો ત્યાં તમને આવું PM વિશ્વકર્માનું માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ આ જે છે પેજ ઓપન થઈ જશે. તો તમને આ તમારા રજિસ્ટર માટેના ઓપ્શન જે છે એમાં સૌથી પહેલાં તમે આ પોર્ટલ ઉપર રજિસ્ટર નથી તો એના માટે તમને અહીંયા પ્રશ્નો પૂછવામાં આવ્યા છે. જનરલી તમારે એમાં નો સિલેક્ટ કરવાનું હોય છે. એવું પૂછે છે કે ઇઝ ધેર એની ગવર્મેન્ટ એમ્પ્લોયી વિથ યોર ફેમિલી, તમારા કુટુંબમાં કોઈ ગવર્મેન્ટ નોકરી કરતું હોય તો તમે આનો લાભ ના લઈ શકો. તો 90% કોઈ આમાં બાદ કરતાં ઘણા લોકો ગવર્મેન્ટમાં કોઈ હોતું નથી. તો તમારે બંનેમાં નો કરીને અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરી દેવાનું રહેશે. તો આગળ તમને આ પ્રમાણેનું ફેસ જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવાનું છે, મોબાઈલ નંબર લખવાનો છે. કોઈ પણ મોબાઈલ નંબર લખી શકો છો. ત્યારબાદ તમારો જે એપ્લાય કરવા માગો છો એનો આધાર કાર્ડ નંબર લખવાનો છે, અહીંયા કેપ્ચા ફિલ કરવાનો છે, અહીંયા ટિક કરીને કન્ટિન્યુ ઉપર તમારે ઓકે આપવાનું રહેશે. અહીંયા તમે એવું નથી કે મહિલા, દરેકનું તમે આમાં એપ્લાય કરી શકો છો. તો મિત્રો અહીંયા કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને આગળ આવું ઇન્ટરફેસ જોવા મળશે, જ્યાં તમને એ જે મોબાઈલ નંબરમાં તમારો આધાર OTP જવાનો છે. તો તમે જે નંબર લખ્યો હતો, પરંતુ એ નંબર તો લખ્યો, એના સિવાય તમે આધાર કાર્ડમાં જે નંબર લિંક હશે એના ઉપર જ OTP જવાનો છે. તો OTP 6 અંકનો જે છે એ તમારે અહીંયા ફિલ કરી દેવાનો છે અને અહીંયા કન્ટિન્યુ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારું રજિસ્ટ્રેશન એ કમ્પ્લીટ થઈ ગયું છે. તમને SMS મળી ગયા છે એ મોબાઈલ ઉપર અને તમને ID અને પાસવર્ડ મળી ગયો છે. ID તરીકે તમારો મોબાઈલ નંબર નાખીને તમારે લોગિન થવાનું છે કેપ્ચા ફિલ કરીને. તો લોગિન થશો એટલે અહીંયા તમને ફરીથી એક OTP આવશે, એ તમને અહીંયા ફિલ કરવાનો રહેશે. ફરીથી કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે તમને આગળ આવું પેજ જોવા મળશે. તો અહીંયા મિત્રો અહીંયા જે ફોર્મ છે એ ઓલરેડી ભરેલું હતું, એટલા માટે અહીંયા માહિતી છે. પરંતુ તમારે શું શું લખવાનું છે તમે ધ્યાનથી જોજો, છેલ્લે સુધી જોજો તો તમને આમાં માહિતી પૂરેપૂરી મળી રહે. તો અહીંયા તમારે ફૂલ નેમ લખવાનું છે, અહીંયા તમારું ફાધર નેમ લખવાનું છે, ત્યારબાદ તમારી ડેટ ઓફ બર્થ અહીંયા લખવાની છે અને જેના આધાર OTPથી આ બધું ઓટોમેટિક ફિલ થવાનું હોય છે. જનરલી આ જે બ્લેક ડાર્ક જે તમને બોક્સ દેખાય છે એ તમારે ઓટોમેટિક આધાર કાર્ડના ડિટેલ ઉપરથી ફિલ થઈ જશે. એના સિવાય તમારે અહીંયા સિલેક્ટ કરવાનું છે મેરિટલ સ્ટેટસ, તમે જો પરણિત છો કે અપરણિત. ત્યારબાદ તમારી કેટેગરી અહીંયા સિલેક્ટ કરવાની છે. તમે અહીંયા દિવ્યાંગ છો તો હા અથવા તો નો સિલેક્ટ કરવાનું છે. જો છે તો અહીંયા તમારે કયા પ્રકારના દિવ્યાંગ છો એ પણ તમારે સિલેક્ટ કરવાનું રહેશે. અહીંયા તમારે આર યુ ડુઈંગ બિઝનેસ ઇન સેમ સ્ટેટ, તમે જો બિઝનેસ કરતા હોય આ રાજ્યમાં તો તમારે એના સિવાય કોઈ બિઝનેસ હોય તો યસ અથવા તો તમારે નો અને નો સિલેક્ટ કરીને અહીંયા આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમારું જે પર્સનલ ડિટેલ પૂરી થયા પછી કોન્ટેક્ટ માહિતી માગે છે, મોબાઈલ નંબર, આધાર કાર્ડ નંબર જે ઓટોમેટિક ફિલ થયેલો હોય છે, અહીંયા પાન કાર્ડ નંબર હોય તો તમારે દર્શાવવાનો રહેશે, બાકી કોઈ જરૂર છે નહીં. એના પછી તમને ફેમિલી ડિટેલ માગેલી છે, તો ફેમિલીમાં તમારું જે રેશન કાર્ડ જે છે એ ઓટોમેટિક તમને આધાર કાર્ડ ઉપરથી જોવા મળશે. અહીંયા આટલું ફિલ જોયા પછી તમારે આગળ વધવાનું છે. તો આ બધું ઓટો ફિલ થયેલું તમને જોવા મળશે. જો આ માહિતી તમારે ખાલી વાંચી લેવાની છે, જો કરેક્ટ છે તો એને કશું કરવાનું નથી. ત્યારબાદ અહીંયા આધાર એડ્રેસ એવું લખીને આવે છે, એમાં તમારે જોવાનું છે કે તમારું એડ્રેસ જે છે એ કમ્પ્લીટ છે કે નથી, એ તમારે જોઈ લેવાનું છે. ગુજરાત રાજ્ય જોઈ લેવાનું છે, જે તે રાજ્યથી બિલોંગ કરતા હોય. તમારું ડિસ્ટ્રિક્ટ ચેક કરવાનું છે અને પિનકોડ નંબર. આ બધું વેરીફાઈ કર્યા પછી તમારે અહીંયા જો તમારું કરંટ એડ્રેસ અને પરમનન્ટ એડ્રેસ જો એક જ હોય તો તમારે અહીંયા ટિક કરવાનું છે, અથવા જો કોઈ બીજું એડ્રેસ હોય તો અહીંયા ટિક કરીને તમે બીજું એડ્રેસ દર્શાવી શકો છો. પછી અહીંયા લખ્યું છે પ્રોફેશનલ ટ્રેડ ડિટેલ્સ, તો તમારે અહીંયાથી તમે જે ટ્રેડ હોય તમારું જે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો અને એનાથી એનું બેઝિકમાં જે પણ ઓપ્શન હોય તમે સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા ટિક કરીને અહીંયા બિઝનેસ એડ્રેસ, તો તમારો જો બિઝનેસ એડ્રેસ એ સેમ આધાર કાર્ડનું એડ્રેસ એ પ્રમાણે હોય તો અહીંયા ટિક કરજો, અથવા જો બીજું કોઈ એડ્રેસ હોય તો અહીંયા અધર ઉપર ટિક કરજો, અથવા કરંટ કોઈ તમે જે જગ્યાએ રહેતા હોય, ભાડે મકાનમાં રહેતા હોય, કોઈ જગ્યાએ રહેતા હોય સિટીમાં, તો તમારે આ વચ્ચેવાળું ટિક કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયા સેવ ઉપર ક્લિક કરી જો સેવ થઈ જાય પછી તમારે અહીંયા નેક્સ્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે આગળનું આ જે ઇન્ટરફેસ છે તમને આવું જોવા મળશે. બેંક ડિટેલ તમારે જે લાભ લેવાનો છે એનું,
તો અહીંયા તમારે પહેલાં તો જે બેંક છે એનું નામ તમારે જોવાનું છે, કઈ કઈ બેંકો રિક્વાયર્ડ છે અંદર. એનો આઈએફસી કોડ નાખશો અને સર્ચ ઉપર ક્લિક કરશો એટલે ઓટોમેટિક એ બેંકનું તમને અહીંયા બ્રાન્ચ નીચે તમને બતાવશે. એ બતાવે વેરિફિકેશન થઈ જાય, તમે જાતે જોઈ લો કે બરાબર છે, આ બેંક મારી છે. ત્યારબાદ અહીંયા એકાઉન્ટ નંબર બીજી વાર, પહેલી વાર અને બીજી વાર કમ્પ્લીટ લખવાનું છે. અને આ માહિતી કમ્પ્લીટ ફિલ થઈ જાય ત્યારબાદ તમે આગળ વધશો એટલે અહીંયા તમને ક્રેડિટ સપોર્ટ છે. તો મિત્રો તમે જુઓ કે ડુ યુ વોન્ટ ક્રેડિટ સપોર્ટ, તો તમે ઈચ્છો છો કે તમને ક્રેડિટ મળી રહે. તો મિત્રો આ જે ક્રેડિટ છે એ શું છે, તો એ લખ્યું છે કે ₹1 લાખ ઇન વન્સ ટ્રાન્ઝેક્શન વિથ 5% ઇન્ટરેસ્ટ ટુ બી પેડ ઇન 18 મંથ. તો તમને અહીંયા સપોર્ટ મળે છે. કેવો સપોર્ટ? તો 18 મહિના સુધી માત્ર વાર્ષિક 5%ના વ્યાજદરથી, માત્ર વાર્ષિક 5%ના વ્યાજદરથી તમને સપોર્ટ મળે છે. જો આ યોજનામાં તમારે આગળ વધારે બિઝનેસ કરવો હોય તો તમને અહીંયા ₹1 લાખ મળવાપાત્ર રહેશે, જે 5%ના નોમિનલ વ્યાજદરથી તમને મળવાપાત્ર રહેશે. અહીંયા જો ₹2 લાખનું તમારે જોતો હોય તો તમને 2 વખત મળશે ₹1 લાખ. એ પણ તમારે 30 મહિનાના સમય મર્યાદામાં તમારે માત્ર 5%ના નોમિનલ ચાર્જથી સપોર્ટથી તમને મળવાપાત્ર રહેશે. તો આ તમારો ક્રેડિટ સપોર્ટ છે એ મોટો છે. તો આ યોજનામાં દરેકને લાભ લેવા માટે અવશ્ય સૂચવવું જોઈએ. ત્યારબાદ અહીંયા ડિજિટલ ઇનએક્ટિવ ડિટેલ્સ, તો તમે જો એક્ટિવ હોય તો યસ અથવા તમારે નો સિલેક્ટ કરીને અહીંયા સેવનું ઓપ્શન આપી દેવાનું રહેશે. ત્યારબાદ તમે આગળ વધશો તો નેક્સ્ટનો ઓપ્શન જે આવશે, તો આ નેક્સ્ટનો જે ઓપ્શન આવશે ત્યાં મિત્રો તમારે ક્લિક કરશો એટલે આગળ તમને આવું ઇન્ટરફેસ જોવા મળશે. સ્કિલ ટ્રેનિંગ, જે આપણે જોયું કે બેનિફિટવાળો ઓપ્શન એ આપણે અગાઉ જોઈ ગયા છે. તમને માહિતીને રસ પડે એટલા માટે આપણે પહેલાં અગાઉ આ પેજ લીધું હતું કે આમાં શું શું બેનિફિટ છે, શું શું મળવાપાત્ર રહેશે. તો અહીંયા આ જે માહિતી જે જોઈ એ તમને ઓકે લાગી હોય અને ગમી ગઈ હોય તો તમારે અહીંયા વિડીયોને લાઇક કરી દેવાનો રહેશે. ત્યારબાદ ચેનલને શેર કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રો સુધી વધારે શેર કરજો, જેથી દરેકને લાભ મળી શકે. હવે આગળ વધતા તમે જોશો કે માર્કેટિંગ સપોર્ટ, આ પણ આપણે પેજ જોઈ ગયા છે. તમને આગળ જોઈએ શું કરવાનું શું નહીં કરવાનું. તો આ હતી ફોર્મ ભરાઈ ગયું. છેલ્લે તમને સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ આવશે. તો આ સેલ્ફ ડિક્લેરેશન ફોર્મ છે, તમારે અહીંયા ટિક કરી દેવાનું છે. ટિક કર્યા પછી તમારે અહીંયા સબમિટનો ઓપ્શન આવશે. તો આ સબમિટનો ઓપ્શન આવે તો સબમિટના ઓપ્શનમાં ક્લિક કરીને તમારે આ એપ્લિકેશન તમારી છે પોર્ટલ ઉપર સબમિટ કરી દેવાની રહેશે. તો આ પ્રમાણેનું જે છે એ પોપઅપ તમને દેખાશે, જ્યાં તમારું એપ્લિકેશન આઈડી જે તમને નંબર છે જોવા મળશે. તો તમારે નોંધી લેવાનો છે, કોઈ જગ્યાએ શેર કરવાનો નથી. અને અહીંયા તમારે ડનના ઓપ્શન ઉપર ક્લિક કરી દેવાનું રહેશે. અહીંયા તમે ડન કરશો એટલે તમને આવું ગ્રીન ટિક માર્ક દેખાશે કે તમારી એપ્લિકેશન તમારે સેવ થઈ ગઈ છે. તમે આગળ વધશો એટલે આ પ્રમાણેનું ઇન્ટરફેસ જોવા મળશે. તો જે માઇક્રો સ્મોલ એન્ડ મીડિયમ એન્ટરપ્રાઇઝ જે છે ગૃહ ઉદ્યોગો, એમાં અહીંયા તમારું જે નામ છે, અહીંયા તમારો એપ્લિકેશન નંબર છે અને બધી ડિટેલ તમારે વેરિફિકેશન કરી લેવાની છે. ત્યારબાદ તમને અહીંયા જે લખ્યું છે કે ટૂલ કિટ અને આ બધું જે છે એ શું શું લાભ છે, કેવી રીતે કરવાનું છે, એ બધું તમને અહીંયા બોટલ ઉપર બતાવેલું છે. અહીંયાથી તમે નીચે જોશો એટલે તમને આ તમારું જે એપ્લિકેશન ફોર્મ છે એ તમારે પ્રિન્ટ આઉટ કરી લેવાનું છે. પ્રિન્ટ આઉટ કરીને તમારે રાખી દેવાનું રહેશે. અને તમે જુઓ કે આ બંને સ્ટેજ તમારા પૂરા થઈ ગયા છે. આ છેલ્લું સ્ટેજ તમારે તમારા મોબાઈલ નંબર નાખીને લોગિન કરીને વારંવાર મોબાઈલથી ચેક કરતા રહેવાનું કે અહીંયા તમારી પોર્ટલ ઉપર જે અરજી હતી એ ડિપાર્ટમેન્ટમાં સબમિટ થઈ છે કે નથી થઈ. જો થઈ ગઈ હોય તમને એ ગ્રીન ટિક જોવા મળશે અને પછી તમારી ટ્રેનિંગ લઈને જે તે સર્ટિફિકેટ લઈને તમે આનો લાભ લઈ શકો છો. ટૂલ કિટ તમને મળવાપાત્ર રહેશે. તો આ તો મિત્રો PM વિશ્વકર્મા સિલાઈ મશીનનો વિડીયો. તો એક વિનંતી કરીએ છીએ, અમારી ચેનલને લાઇક કરી દેજો, સબસ્ક્રાઈબ કરી દેજો, શેર કરી દેજો અને દરેક સુધી પહોંચાડી દેજો. તમારા સપોર્ટથી અમને પણ એક પ્રોત્સાહન મળે ને આવા ફરીથી વિડીયો નાખતા રહીશું. તમને જો કોઈ બીજું સૂચન હોય તો કોમેન્ટમાં લખી શકો છો. નવા વિડીયો સાથે ફરી મળીશું. ત્યાં સુધી આવજો. જય હિન્દ, જય ભારત.